નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ તેના 7મા ભાગની અંદર કેટલાક નાના નાના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। આગળના ભાગની અંદર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વિસંગતતાઓ આધુનિક આવર્ત કોષ્ટક દ્વારા દૂર થઈ એના વિશે આપણે ચર્ચા કરી ગયા। તો આ ભાગની અંદર આપણે જોઈએ તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણીમાં સમાનતા અને ભિન્નતા દર્શાવો। મેન્ડેલિફે આવર્ત કોષ્ટક જે તૈયાર કર્યું હતું તેમજ આધુનિક આવર્ત કોષ્ટક છે, આ બંનેની અંદર જે સમાનતા છે તત્વની ગોઠવણીમાં અને એની ભિન્નતાઓ છે એના વિશે આપણે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે જોશું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, ત્યાર પછી આપણે જોશું આધુનિક આવર્ત કોષ્ટક। તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર જોઈએ તો આ કોષ્ટકમાં તત્વનું વર્ગીકરણ 7 આવર્ત અને 8 સમૂહમાં કરેલું છે। મેન્ડેલિફેનું જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું હતું તેની અંદર એણે ઊભા સ્તંભ હતા એ 8 હતા, એટલે કે 8 સમૂહ હતા, અને આડી હરોળ હતી અને આપણે આવર્ત કહીએ છીએ તો એ 7 આવર્ત હતા। આ કોષ્ટકમાં સંક્રાંતિ તત્વોનું અલગ સ્થાન દર્શાવવામાં આવ્યું નથી કે એવા તત્વો કે જેનો પરમાણુ ક્રમાંક તો વધતો જતો હોય, એક વધતો જતો હોય, પરંતુ એ બધાના ગુણધર્મો એક સરખા જ હોય તો એક જ સ્થાનમાં એને સમાવી ન શકાતા એને નીચેથી અલગ સંક્રાંતિ તત્વો તરીકે આપણે એને અલગથી દર્શાવી શકીએ એવું કોઈ સ્થાન અહીંયા મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં હતું નહીં। આ કોષ્ટક તત્વના પરમાણુય દળને આધારે રચવામાં આવ્યું હતું, એટલે કે પરમાણુ દળ છે એને ચડતા ક્રમે ગોઠવી અને મેન્ડેલિફે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું હતું। તેમાં તત્વના આવર્તક્રમ અને સમૂહ ક્રમની આગાહી કરી શકાતી નથી કે કોઈ તત્વ હોય તો આવર્તક્રમ મુજબ, એટલે કે આવર્તમાં આગળ ચાલીએ તો હવે પછી નવું તત્વ કયું શોધાશે કે સમૂહમાં નીચે ઉતરીએ તો એમાં હવે પછી કયું નવું તત્વ શોધાઈ શકાય એવી કોઈ આગાહી કરી શકાતી ન હતી। આ કોષ્ટકમાં કેટલીક ક્ષતિઓ છે। કોષ્ટકની અંદર કોઈ જગ્યાએ ક્ષતિઓ છે કે વધારે પરમાણુ દળ ધરાવતું હોય એને આપણે ક્રમમાં પાછળ દર્શાવવાનો હોય, એને બદલે કોઈ જગ્યાએ એને આગળ દર્શાવીએ અને ઓછું પરમાણુ દળ ધરાવતું તત્વ છે એ એનું સ્થાન પાછળ પણ આવતું હતું। આવી કેટલીક ક્ષતિઓ પણ હતી। તેમજ તત્વના ગુણધર્મોની આવર્તિતા સમજાવી શકાતી નહોતી કે તત્વના ગુણધર્મ જેમ આપણે આગળ ચાલીએ એમ ગુણધર્મોમાં જે ફેરફાર થતો હતો, એટલે કે આવર્તિતા જે વધતી જતી હતી, ઘટતી જતી હતી, એ સમજાવી શકાતી નહોતી। તો આવી બધી બાબતો મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક તૈયાર કર્યું એની અંદરથી આપણે મેળવી શકીએ છીએ। તો હવે આપણે જોશું આધુનિક આવર્ત કોષ્ટક કે આધુનિક આવર્ત કોષ્ટક છે એની કેવી લાક્ષણિકતાઓ હતી એના વિશે આપણે જોશું। એટલે એને આપણે સરખામણી કરીએ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની સાથે તો આ કોષ્ટકમાં તત્વનું વર્ગીકરણ 7 આવર્ત અને 18 સમૂહમાં દર્શાવ્યું છે। એટલે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું એમાં 7 આવર્ત તો હતા, પરંતુ એમાં 8 જ સમૂહ હતા, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 સમૂહ છે એ ગોઠવેલા છે। આ કોષ્ટકમાં સંક્રાંતિ તત્વોનું અલગ સ્થાન દર્શાવવામાં આવ્યું છે, જ્યારે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આવું સંક્રાંતિ તત્વો છે એનું સ્થાન અલગ દર્શાવવામાં આવ્યું નહોતું, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન અલગ દર્શાવવામાં આવ્યું છે। આ કોષ્ટક તત્વના પરમાણુય ક્રમાંકને આધારે રચવામાં આવ્યું છે। મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ પરમાણુ દળના આધારે ગોઠવવામાં આવ્યું હતું, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એ પરમાણુય ક્રમાંકને ચડતા ક્રમે ગોઠવીને બનાવવામાં આવ્યું છે। તત્વના આવર્તક્રમ અને સમૂહ ક્રમની આગાહી સરળતાથી કરી શકાય છે। મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આવી આગાહી કરી શકાતી નહોતી, જ્યારે અહીં તત્વનો આવર્તક્રમ એટલે હવે પછીનો તત્વનો કેવો ગુણધર્મ હશે એ આપણે સરળતાથી એની આગાહી કરી શકતા હતા, મેન્ડેલિફમાં નથી કરી શકતા, જ્યારે અહીં આપણે કરી શકીએ છીએ। આ કોષ્ટક લગભગ ક્ષતિરહિત છે। મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક હતું એ ક્ષતિવાળું હતું, જ્યારે આ આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હતી નહીં, એટલે કે એનીમાં ક્ષતિ નથી, એટલે કે કોઈ પ્રકારની ભૂલ નથી। તત્વના ગુણધર્મોની આવર્તિતા સમજાવી શકાય છે।
જ્યારે મેન્ડેલિફના જે કોષ્ટક હતું, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, તેની અંદર તત્વના ગુણધર્મો છે એ આપણે કોષ્ટક ઉપરથી સરળતાથી સમજી નહોતા શકતા. જ્યારે અહીં આધુનિક આવર્ત કોષ્ટકની મદદથી તત્વના ગુણધર્મતા છે, આ ગુણધર્મો એની આવર્તિતા એટલે કે કેવા પ્રકારના ગુણધર્મોમાં ફેરફાર છે એ આપણે સરળતાથી જાણી શકીએ છીએ. તો આવા પ્રકારની સમાનતા અને ભિન્નતાઓ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં અને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર રહેલી છે. ત્યાર પછીના પ્રશ્નમાં આપણે જોઈએ તો તફાવત આપો સમૂહના તત્વો અને આવર્તના તત્વો. સમૂહના તત્વની અંદર ગુણધર્મો કેવા હોય, આવર્તના તત્વો છે તો એમાં ગુણધર્મો કેવા હોય, એના વિશે આપણે એનો તફાવત જોઈશું. તો પહેલાં આપણે જોઈએ સમૂહના તત્વો. સમૂહના તત્વોની અંદર શું સામ્યતા જોવા મળે છે આપણે જોઈએ, અથવા તો કેવા પ્રકારના ગુણધર્મ જોવા મળે છે. સમૂહના તત્વોમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે. ઉપર પહેલા વર્તમાં જે હોય એના કરતાં નીચે પરમાણુ ક્રમાંક છે મોટો હોય, એનાથી નીચે ચાલશું તો પરમાણુ ક્રમાંક ફરી પાછો મોટો હોય, એટલે ઉપરથી નીચે જઈએ એમ સમૂહની અંદર એ તત્વના પરમાણુ ક્રમાંક છે એ વધતા જાય છે. સમૂહના તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જ રહે છે. એક જ કોઈ પણ સમૂહ 18માંથી કોઈ પણ સમૂહ તમે પકડી લેશો તો એ સમૂહની છેલ્લી કક્ષા જોશો તો છેલ્લી કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા છે એક સરખી જ હોય. સમૂહના બધા જ તત્વોની રાસાયણિક ક્રિયાશીલતા સમાન હોય છે. અને આ સમૂહની અંદર એટલે કોઈ પણ આપણે સમૂહ લેશું એની અંદર જે ઊભી લાઇનમાં તમે ઉપરથી નીચે આવો એ બધા તત્વોના ગુણધર્મ સમાન હોય, કારણ એની છેલ્લી કક્ષામાં સમાન ઇલેક્ટ્રોન છે. માટે એની ઇલેક્ટ્રોન રચના સરખી હોવાથી એની ક્રિયાશીલતાઓ, રાસાયણિક ક્રિયાશીલતાઓ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ છે, રાસાયણિક ગુણધર્મ એના સમાન હોય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા અને તાત્વીય ગુણધર્મ વધે છે. ઉપરથી જેમ નીચે આવશું એક એક કક્ષા વધતી જશે, એક એક કક્ષા વધે એટલે ત્રિજ્યામાં વધારો થશે, એટલે પરમાણુ ત્રિજ્યા વધે છે અને ધાત્વીય ગુણધર્મ છે એ પણ વધે છે. એટલે કે જેમ જેમ દૂર જશે એમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર સાથે આકર્ષણ બળ ઘટે, એટલે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે, પરિણામે એ ધાતુ તત્વનો ગુણધર્મ દર્શાવે. આમ ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય છે. શેમાં? તો કે સમૂહની અંદર ઉપરથી નીચે આવીએ એમ પરમાણુ ત્રિજ્યા વધે અને ધાત્વીય ગુણધર્મ પણ વધે છે. તો અહીંયા આપણે સમૂહના તત્વો વિશે જોયું. હવે આપણે આની સાથે સરખાવશું, તફાવત જોશું. તો હવે આપણે જોઈએ આવર્તના તત્વો. આવર્તના તત્વોમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુય ક્રમાંકમાં ક્રમશઃ વધારો થાય. સમૂહમાં ઉપરથી નીચે આવીએ ત્યારે પરમાણુ ક્રમાંક છે વધે, પણ ક્રમશઃ નથી વધતો. જ્યારે અહીં આવર્તની અંદર ડાબીથી જમણી તરફ ચાલો એટલે એક એક પરમાણુ ક્રમાંક વધે છે. આવર્તના તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતી રહે છે. આવર્તની અંદર જેમ તમે આગળ ચાલો, ડાબીથી જમણી તરફ ચાલો તો એક એક ઇલેક્ટ્રોન છે એની સંખ્યા વધતી જાય છે, એટલે એમ કહી શકાય ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે. જ્યારે સમૂહમાં છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ સંખ્યા સરખી રહેતી હતી, જ્યારે આવર્તની અંદર જોઈએ તો છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય છે. આવર્તમાં બધા જ તત્વોની રાસાયણિક ક્રિયાશીલતા સમાન હોય છે. આવર્તની અંદર રહેલા બધા તત્વોની રાસાયણિક ક્રિયાશીલતા અસમાન હોય છે. અસમાન એટલે જુદી જુદી હોય છે. બધાની રાસાયણિક ક્રિયાશીલતા સરખી નથી, કારણ કે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી છે. આમ ઇલેક્ટ્રોન રચના જુદી એટલે એની રાસાયણિક ક્રિયાશીલતા બધાની જુદી જુદી હોય છે, અસમાન હોય છે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુય ત્રિજ્યા અને ધાત્વીય ગુણધર્મ ઘટે છે. આવર્તની અંદર ડાબીથી જમણી તરફ ચાલશું તો શું થાય? તો કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની એક એક સંખ્યા વધતી જાય, પરિણામે કેન્દ્ર સાથે આકર્ષણ બળ વધે એટલે કક્ષા સંકોચાય, જેને કારણે એની પરમાણુ ત્રિજ્યા છે એ ઘટે. અને પરમાણુ ત્રિજ્યા ઘટે એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ બળ કેન્દ્ર સાથે વધારે હોવાથી એ ઇલેક્ટ્રોન એને દૂર થવા માટે વધારે બળની જરૂર પડે છે, માટે ધાત્વીય ગુણધર્મ છે એ પણ ઘટે છે એમ કહી શકાય છે. તો અહીં આપણે જોયું સમૂહના તત્વો અને આવર્તના તત્વો, એના વિશેનો તફાવત જોયો. ત્યાર પછી આપણે જોઈએ તો કારણ આપો. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન આપી શકાયું નથી. પછી મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક હોય તો પણ આપણે બરાબર આપી શક્યા નહોતા. આધુનિક આવર્ત કોષ્ટક હોય તો પણ એમાં હાઇડ્રોજનનું નિશ્ચિત સ્થાન, ચોક્કસ સ્થાન હોવું જોઈએ, એ આપી શકાયું નથી. એના વિશે આપણે જોશું તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આલ્કલી ધાતુઓને મળતી આવે છે.
હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે એ બધી આલ્કલી ધાતુ એટલે કે જેની છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય એવી ધાતુ એને મળતી આવે છે. એટલે આલ્કલી ધાતુઓની જેમ હાઇડ્રોજન પણ હેલોજન, ઓક્સિજન અને સલ્ફર સાથે એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. આલ્કલી ધાતુ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ વગેરે, તો એ બધા જે તત્વો છે એમાં ખાસ કરીને જે સોડિયમ છે એના જેવા ગુણધર્મ છે. આલ્કલી તરીકે આપણે સોડિયમ કહી શકીએ, લિથિયમ કહી શકીએ. તો આવા જે તત્વો છે એ ઓક્સિજન સાથે જે પ્રક્રિયા કરે એ જ રીતે હાઇડ્રોજન પણ ઓક્સિજન સાથે એવી જ પ્રક્રિયા કરી શકે છે. હેલોજન સાથે પણ પ્રક્રિયા કરી શકે છે. હેલોજન એટલે કે ક્લોરિન, બ્રોમિન, આયોડિન, સોડિયમ કરી શકે એવી જ હાઇડ્રોજન પણ હેલોજન સાથે પ્રક્રિયા કરી અને એક સમાન સૂત્ર ધરાવતા સંયોજનો બનાવી શકે છે. એટલે એમ કહી શકાય કે હાઇડ્રોજનનું સ્થાન આ સમૂહની અંદર સાથે હોવું જોઈએ. તો કે હાઇડ્રોજન હેલોજનની જેમ દ્વિપરિમાણીય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હાઇડ્રોજન છે એના ગુણધર્મ કેવા છે? તો કે એના ગુણધર્મ આલ્કલી ધાતુઓ જેની છેલ્લી કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન છે એવા ગુણધર્મ ધરાવે છે, માટે એનું સ્થાન આપણે ત્યાં આપવું જોઈએ. બીજી રીતે આપણે કહીએ તો હાઇડ્રોજનના ગુણધર્મ છે એ દ્વિપરિમાણીય અણુ જેમ હેલોજન છે, ક્લોરિન, બ્રોમિન, આયોડિન બધા દ્વિપરિમાણીય છે એ જ રીતે હાઇડ્રોજન પણ દ્વિપરિમાણીય અણુ છે. તો એનું સ્થાન આ બધા હેલોજનનો સમૂહ છે એની સાથે હોવું જોઈએ. આમ હાઇડ્રોજન હેલોજન તત્વની જેમ ધાતુઓ તેમજ અધાતુઓ સાથે સંયોજાઈને અનુક્રમે આયનીય અને સહસંયોજક બંધ બનાવે છે. જેમ કે હેલોજન એટલે કે ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ જેવા આયોનિક સહસંયોજક બંધ બનાવે, આયની બંધ પણ બનાવી શકે છે અને સહસંયોજક બંધ પણ બનાવી શકે. એ જ રીતે હાઇડ્રોજન પણ આયનીય અને સહસંયોજક બંધ બનાવી શકે છે. માટે હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં નિશ્ચિત સ્થાન આપી શકાયું નથી એમ કહી શકાય. એટલે કે એને પહેલા સમૂહમાં પણ બરાબર રીતે ગોઠવી શકાય છે, તેમજ જે આલ્કલીનો સમૂહ 17મો સમૂહ છે એની અંદર પહેલો જે સમૂહ છે તેની અંદર આપણે હાઇડ્રોજનને પણ યોગ્ય રીતે ગોઠવી શકીએ, તેમજ હેલોજનનો સમૂહ 17મો છે એમાં પણ એની જેવા ગુણધર્મ છે તો એમાં પણ ગોઠવી શકાય. આમ બંનેમાં શક્ય નથી, માટે હાઇડ્રોજનનું સ્થાન છે એ નિશ્ચિત રીતે આપી શકાયું નથી એમ કહી શકાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કારણ આપો. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય કદ ઘટે છે. જોકે આવા પ્રશ્નની આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ, તો કારણથી આપણે બતાવ્યું છે એટલે આપણે જોઈએ કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો પરમાણ્વીય કદ ઘટે છે. એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તેમ પરમાણ્વીય ક્રમાંક ક્રમશઃ વધતો જાય છે, એટલે કે એક એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે. પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે કેન્દ્રીય વીજભાર વધે, એક એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે જેથી કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ વધે, એટલે કે કેન્દ્રીય વીજભાર વધ્યો. પરિણામે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષવાનું વલણ વધે છે, એટલે ઇલેક્ટ્રોન છે કેન્દ્ર સાથે વધારે આકર્ષાય છે અને એને કારણે કક્ષા છે વધારે સંકોચાય અને અંદરની તરફ જાય છે. આથી આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તેમ પરમાણ્વીય કદ એટલે કે પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. બહુ સ્વાભાવિક છે. કક્ષા અંદર જશે તો કેન્દ્રથી કક્ષા વચ્ચેનું અંતર ઘટે, એટલે કે પરમાણ્વીય કદ ઘટ્યું એટલે કે એની ત્રિજ્યામાં ઘટાડો થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો કારણ આપો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. એવો જ પ્રશ્ન છે. સમૂહની અંદર ઉપરથી જેમ આપણે નીચે આવશું તેમ એની પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. તો આપણે સમજી ગયા છીએ એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ક્રમાંક વધે છે. પરમાણુ ક્રમાંક વધે છે પણ એ ક્રમશઃ ન વધતો હોય, ઘણો બધો એમાં ફરક હોય છે, મોટો થતો જાય છે. પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે કેન્દ્રીય વીજભાર વધે છે. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધશે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધી એટલે કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ વધે છે. પણ આકર્ષણ બળ વધે છે એની સાથે સાથે શું થાય છે? વધારે કેન્દ્રીય વીજભાર વધે તો એની સાથે સાથે ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા ન હોય કક્ષામાં, તો નવી કક્ષા ઉમેરાતી હોય છે. તો જ્યારે આ રીતે નવી કક્ષાઓ ઉમેરાય તો કેન્દ્રથી નવી કક્ષાઓ છે, છેલ્લી કક્ષાઓ છે એની વચ્ચેનું અંતર વધે છે અને અંતર વધે એટલે પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે. તો આમ નવી કક્ષાઓ ઉમેરાતા કેન્દ્ર અને સૌથી બહારની કક્ષા વચ્ચે અંતર વધે છે. નવી કક્ષા છેલ્લે ઉમેરાણી તો એ છેલ્લી કક્ષા અને કેન્દ્ર આ બંને વચ્ચેનું અંતર વધી જાય છે. તો અંતર વધી જાય છે જેને કારણે શું થાય છે? તો કે એ છેલ્લા ઇલેક્ટ્રોન એટલે કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ બળ ઘટી જાય છે.
આમ કેન્દ્રીય વીજભાર વધવા છતાં ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષવાનું વલણ ઘટે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણી બધી વધી, કક્ષાઓ વધતી જાય છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે, એટલે કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ વધે છે. એટલે કેન્દ્રીય વીજભાર વધ્યો પણ કક્ષા ઉમેરાતી ગઈ, એટલે છેલ્લી કક્ષા અને કેન્દ્ર વચ્ચેનું અંતર છે એ વધે, એટલે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર સાથે આકર્ષણ બળ ઓછું થતું જાય. પરિણામે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષવાનું વલણ ઘટતું જાય છે. આથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણુની ત્રિજ્યા વધે છે. આમ સમૂહમાં તમે ઉપરથી નીચે આવશો એમ શું થશે તો કે એની પરમાણુની ત્રિજ્યામાં વધારો થાય, એટલે કે પરમાણુ કદ છે મોટું થાય. નવી કક્ષા ઉમેરવાની સાથે પરમાણુ ત્રિજ્યા છે એ વધે છે. તો મિત્રો, અહીં મોટાભાગના પ્રશ્નો છે, અગત્યના પ્રશ્નોનો આપણે અહીંયા તમામ પ્રશ્નોનો આપણે ઉલ્લેખ કરી લીધેલો છે. તો હવે આપણે આગળના ભાગની અંદર જે એક માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું. આભાર.